નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, દલિત સમાજના વ્યક્તિના મંદિરની અંદર પૈસા ન લેવાની બાબતમાં એક વિવાદ સર્જાયો છે, જેની અંદર દલિત સમાજનો વ્યક્તિ મંદિરના જે ચડાવવા આરતીના ચાલી રહ્યા હતા એની અંદર પોતાના પૈસા લખાવવા માટે જાય છે। ત્યારે મિત્રો, મંદિરના સંચાલકો દ્વારા તેને ના પાડી દેવામાં આવે છે, તેમજ તેની સાથે ગેરબંધારણીય શબ્દોથી ઉચ્ચારણ પણ કરવામાં આવે છે, જેને લઈને મિત્રો એક મોટો વિવાદ થઈ ગયો હતો। જે અંગેની ચર્ચા આ વ્યક્તિ મનસુખ રાઠોડ સાથે કરે છે અને મદદની માંગણી કરે છે, જેને લઈને મનસુખ રાઠોડ સાથે પણ જોરદાર ચર્ચા થઈ છે, જેનું કોલ રેકોર્ડિંગ મિત્રો હાલ વાયરલ થયું છે। તો તમે પણ સાંભળો મનસુખ રાઠોડે આ બાબત ઉપર શું ચર્ચા કરી છે। એ પહેલા મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। રાજુલાથી હા બોલો બોલો। હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું। હા ભાઈ, ઓળખાણ પડી? ક્યાં ગામથી? એ રામોદ, કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી મનસુખભાઈ રાઠોડ બોલું। હા બોલો બોલો બોલો। શું તમારા આજે કઈ ઓલા ગરબીમાં હતું એમાં શું હતું? એમાં એમ થયું તો હું નામ લખાવવા ગયો તો હા તે એક ભાઈ 2500 બોલ્યા ને, હા તો મેં તો આપડા 3000 રૂપિયા હા તે એ શું કહે કે અમે ટેટના પૈસા લેતા નથી એમ। હા એટલે હું આ 3 વર્ષ ત્યાંથી લખાવો તો પણ એ હંધી નાઈટ ના લે, એક નાઈટ આવે પણ એક આપણી દલિત નાઈટ નથી આવતી। બરાબર। હા, તો આપણે આનો વિરોધ કર્યો એવું તો ખરું રે એમ। બરાબર, પછી એમાં ફરિયાદ થઈ? હા, ફરિયાદ થઈ, પણ અટાણે આરોપી એમ કે છૂટા થઈ ગયા એવું વાત સંભળાય છે। હજી બહુ પાકું જાણ્યું નથી મેં, હા પણ આરોપી હજી હું જાણું છું અટાણે તો એક નથી છૂટા ગયા। આપણે તમારું ગામ કયું કીધું? આપણું આપણે રાજુલા પાસે ધારેશ્વર। કયું ગામ? ધારેશ્વર। તારેશ્વર, હા। હા, તમારે ત્યાં પછી પીએસઆઈ ને એને કોને ફરિયાદ લીધી? કોણ છે ત્યાં? હવે એમાં અહીંયા લખવા આવતા, મને તો જ્ઞાનમાં હતો, હું એમની આવતા એમની છે, એટલે અત્યારે હવે શું કરવા છે પોઝિશન? પોઝિશન આપણે કેસ હાંકવાનો છે। એ તો તમારે રાખવાનો છે, અને અમે તો સમાજ વતી તમને મદદ કરી છે। હા। આપણે પીએસઆઈ સાહેબ ના નંબર છે પોલીસ સ્ટેશન ના? એ હવે દોસ્તારને હું પૂછી દઉં એની પાસે, મારી પાસે પીએસઆઈ નો નથી નંબર। હા, તો એનો નંબર હોય તો જરીક જાણી લે। પણ આપણે ગરબી જોવાનું, મારે આપણે અહીંયા ગરબી જોવાનું ને એવું આપણે શું કામ આ કરવું જોઈએ? આપણે ગરબી જોવા જવાની જ ન હોય, કેમ કે આપણે અહીંયા તમારે અલગ આપણી ગરબી કરો ને અને જય ભીમ રાસ ગરબા રાખો ને, કોણ તમને ના પાડે? એવું નતું, હું 3 વર્ષ હતી, આપણે નાઇટ બાબત નું ઓલું હતું ને તે હું લખાવવા જતો ને, એ કે અમે તમારા પૈસા ટેટ ના લેતા નથી। બીજા વર્ષ એટલે એ વિડીયો એમાં હું એમાં એમ થયું, વિડીયો હું ઉતારવા ગયો ને, બોલ્યો ને, મેં તો હું કે એને ટેપ ની સાફ સોલું કરી દીધી। વિડીયો ઉતારવા ગયો ને કે ટેપ નહીં, પછી બોલતા બેન થઈ ગયા। બરાબર। આજના સંદેશમાં છાપામાં તમારું છે રાજુલાનું? હા, એ મેં પછી વાંચી વાળું પછી મેં આ પગલું ભર્યું। હા હા હા, એમાં દવા પીવાનું ને એવું કઈ આવતું નથી, પણ બને ત્યાં સુધી આપણે અત્યારે આ કાર્યક્રમ એમની નાચ બાબતથી મને થોડુંક દુઃખ તો લાગે છે। એ તમારી વાત સાચી છે, પણ હું એમ કહું છું કે સમાજ મુદ્દો એવો એવિડન્સ છે કઈ? એવિડન્સ તો નહીં, તેની બસ હું ઉતારવા ગયા તરત ટેકો ચાલુ કરી દીધો। બરાબર। ત્યાં હાજર કોણ કોણ હતા? હાજરમાં હું એક જ ગયો હતો। છે, કાંઈ વાંધો નહીં। હવે આપણે પીએસઆઈ ના નંબર હોય તો દો ને ત્યાં રાજુલાના, તમારા પીએસઆઈ ના પોલીસ સ્ટેશનમાં? હા, તો હાલો હું તમને અડધી પોણી કલાકમાં દોસ્ત પાસે જાણી લઉં, એની પાસે છે નંબર। હા, પીએસઆઈ ના મોબાઈલ નંબર આપો એટલે હું એમને વાત। હા, આરોપીની ધરપકડ થઈ કેમ થયું જરીક જાણી લો। હા હા, પણ આપણે હવે જે વિવાદ થતો હોય ને હા, એમાં આપણે આ ગરબીમાં જવાનું જ ન હોય, કેમ કે ત્યાં તમે જાઓ ને આપણી સમાજના સન્માન મળ્યું નથી અને આવડા લોકો મળશે નહીં, એટલે ત્યાં પરાઈને હલકું થવા જવાનું એવું કામ કરવાનું જ ન હોય। આપણે નહીં હલકું કામ થોડું તો કરવા જવાનું હોય, સમજતા જ નથી। આપણે અપમાન થાય એટલે આપણે અત્યારે આ બધી વસ્તુ તમને ન નડે, સમાજના આગેવાનો નડે સાહેબ। આ બધી થયું ને એની અંદર કાંઈ પ્રોસિજર ન થાય, કે આની અંદર કઈ બનાવ ન બને, કે એની અંદર આરોપીની ધરપકડ ન થાય, કેસની અંદર દબડો પડે, તો એ કલંક કોને છે? આગેવાનને। હા, એટલે એના માટે આપણે થોડું ધ્યાન રાખવાનું। આપણે અહીંયા આપણા જુદા રાસ ગરબા કરી અને આપણા ઇલાકામાં આપણે રહેવાનું, બિંબાલ થાય એ કામ કરી અને ખોટું ત્યાં વિવાદ કરીને સમાજને ઉશ્કેરીને બાટી બોલાવવાની। નહીં એટલે તમે પીએસ
એની ધરપકડ થઈ છે કે નહીં હું જાણી લઉં. મને કેટલી વારમાં નંબર આપો છો? હું આગળ તમને અડધી કલાકમાં આપું. હા પણ પાછો ફોન ઉપાડી લીધો, ફોન તો ઉપાડતા નથી. પણ એમાં એવું હોય ગાડી ચાલુ હતી સાહેબ. કાંઈ વાંધો નહીં, મને હાલો 15-20 મિનિટમાં PSI ને નંબર આપો, નામ ઠામ નંબર. હા ભલે. હાલો. નમસ્કાર સાહેબ. હાલો. હા બોલો. નમસ્કાર, અશોકભાઈ બોલો, બીટ જમાદાર. હા હા, આપણે તારેશ્વર, રાજુલા તારેશ્વરના ગામના બીટ જમાદાર. હા ઓલા સગનભાઈ વાળામાં તમને મેં એના માટે રિંગ કર્યો હતો. હા હા એમાં આરોપીનું કેમ થયું, શું થયું? હે આરોપીને ધરપકડ થઈ કેમ થઈ? નહીં બાકી છે. બાકી છે, ઓકે. આમાં કઈ કઈ કલમ હેઠળ આ ગુનો દાખલ થયો? હવે 3 કંઈક RS એવું કંઈક છે. ઓકે ઓકે છે. બરાબર બરાબર. હવે આપણે અત્યારે તપાસ આપણે કરો છો કે નહીં ડિવાઇસ સેટ કરે છે. જી જી. આપણે PSI સાહેબના નંબર છે? PSI ના તો જ મળી જાય. મને તપાસ અમારે છે ને ડિવાઇસ ગોલ સાહેબ અમરેલી એ ચલાવે છે. હા, અમરેલી ગોલ સાહેબ, હા એને ઓળખું છું. ઓકે સાહેબ. હવે તો આમાં અત્યારે તો ધરપકડ બાકી છે ને જી? બરાબર બરાબર. ભલે કાંઈ વાંધો નહીં, તો PSI સાહેબના નંબર હોય તો આપણે એને વાત કરી દઈએ. હા એમ તો એવું PSI કરતા તમારે છે ને DSP નો કોન્ટેક્ટ કરવો તો કરી લો. અમરેલી કંટ્રોલમાં DSP સાહેબનો. SP સાહેબનો નંબર તમારી પાસે નથી? ના SP સાહેબ નંબર નથી. કંટ્રોલ નંબર હોય એમાં આપણે જરૂર હોય ને એટલે આપણે ઉપયોગ કરીએ બને ત્યાં સુધી. કંટ્રોલમાંથી મેળવી લે. DSP ભંડેરી સાહેબ ને? નહીં ભંડેર સાહેબ ને ગોહિલ સાહેબ. ગોહિલ સાહેબ છે. એટલે SP કે આપણે એટ્રોસિટી SC ST ના સાહેબ કે કોણ? નહીં એ કઈ એવું છે નહીં કઈ. તમે SC ST અલગ નથી પણ એ એની પર તપાસ એની પાસે ગોહિલ સાહેબ છે. હા હા, તો એના કંટ્રોલ નંબર બોલો ને. કંટ્રોલ નંબર કયો છે બોલો? કંટ્રોલ નંબર કંટ્રોલ એ છે હોય તો હાલો 02792 02792 પછી 22 34 98 22 34 98. હા ઓકે સાહેબ. હાલો. હલો નમસ્કાર. નમસ્કાર. DYSP ગોહિલ સાહેબ બોલો છો? હાજી બોલું છું. હાજી હાજી સાહેબ, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ રામોદથી બોલું છું. હા, હવે આપણે સાહેબ બોલું અશોકભાઈ એટલે હું આપણે ભાઈ સગનભાઈ માધાભાઈ વિજુડા. બરાબર. હા, એ આપની પાસે એમની તપાસ હતી ને, આરોપીની ધરપકડ થઈ કેમ થયું એનું? ના ધરપકડ બાકી છે. ઓકે સાહેબ, એટલે એ થોડુંક આ ઓલું ગરબીનું આવું છૂવાછૂતનું હતું તો આપ સાહેબ વડા છો તો વડાના હિસાબથી થોડુંક કાલે એમને બોલેલો. હાજી હાજી. પૂછ્યું એમને સર્વર ચાલે છે એમની. હાજી હાજી. બરાબર. હા, એમાં શું છે સાહેબ કે આવું ગરબીનું હવે અમારી પોઝિશન જ બહુ ખરાબ છે કે આમાં તમારી જેવા પ્રમાણિત અધિકારી મળે એવી તો અમે માંગણી કરી કે ભાઈ અમારા નસીબ હારા હોય કે અમારી તપાસમાં અમને ન્યાય મળે. આવું બધું હાલ્યા કરે સાહેબ, પણ હવે શું કરી ગયો. તો આપ સાહેબ થોડુંક એમાં ઊંડાણપૂર્વક ધ્યાન આપી અને આવું બીજું બનાવ ન બને એવી આપ સાહેબને વિનંતી કરી રહ્યા છીએ. ઓકે, નમસ્કાર.